દેવગઢ બારિયાના રમતગમત સંકુલ ખાતે રાજ્યકક્ષાની 32મી જવાહરલાલ નહેરુ અંડર 17 બહેનોની હોકી સ્પર્ધા યોજાઈ હતી। રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 26 ટીમોએ ભાગ લીધો હતો। રોમાંચક ફાઇનલ મેચમાં જામનગર ગ્રામ્ય અને દાહોદની ટીમ સામસામે આવી ગઈ હતી। નિર્ધારિત સમય અને પેનલ્ટી શૂટઆઉટમાં પણ મેચ ટાઈ રહેતા આખરે સડન ડેથ રાઉન્ડમાં જામનગર ગ્રામ્યની ટીમનો વિજય થયો હતો। આ સ્પર્ધામાં દાહોદ દ્વિતીય અને ભાવનગર ગ્રામ્યની ટીમ તૃતીય ક્રમે રહી હતી। વિજેતા બનેલી ટીમ આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે। અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ। અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે। રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી, બધાએ બહુ મહેનત કરી, પણ મારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં 1 ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ। 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર 17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી। જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા।